પ્રકરણ પહેલું સંખ્યા પરિચય. એમાં પહેલો ક્વેશ્ચન છે વિકલ્પો. સૌથી પહેલું, 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9,99,999 થશે, અને જો એમાં 1 ઉમેરવામાં આવે તો એમાં થશે 10 લાખ એટલે કે સી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે 8,456 માટે નીચેનામાંથી શું સાચું છે? તો એનું વિસ્તરણ છે બી 8 ગુણ્યા 1000, કારણ કે 8 હજારના સ્થાને છે. 4 ગુણ્યા 100, 4 એ 100ના સ્થાને છે. 5 ગુણ્યા 10, 5 એ દશકના સ્થાને છે. અને 6 ગુણ્યા 1, 6 એકમના સ્થાને છે એટલે કે બી. ત્યારબાદ છે ત્રીજું સી કે 56,24,363માં 6ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો એમાં જવાબમાં આવશે 36 લાખ. ત્યારબાદ ચોથું, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો એમાં જવાબ આવશે સી 1 મિલિયન. ત્યારબાદ પાંચમું, 5, 9, 2 અને 6 અંકો વડે કોઈ પણ એક અંકનો એક વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો એમાં જવાબ આવશે 9,652. ત્યારબાદ છઠ્ઠું, 63,50,947માં 6નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને? તો એમાં જવાબ આવશે સી 60,34,579. ત્યારબાદ સાતમું, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે સી 99,987. ત્યારબાદ આઠમું, 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાંની સંખ્યા કઈ છે? તો એમાં આવશે સી 9,99,999. ત્યાર પછી નવમું, 1 મિલિયન ની તરત પછીની સંખ્યા કઈ? તો એમાં જવાબ આવશે બી 1 મિલિયન 1. 10મું, 1 બિલિયન એટલે? તો એમાં આવશે 10,000 લાખ ડી. ત્યાર પછી 11મું છે કે 8,65,094માં 5ની સ્થાન કિંમત કેટલી છે? તો એમાં જવાબ આવશે એ છે એ 5,000ના સ્થાને છે એટલે 1000ના સ્થાને છે એટલે 5,000. 12, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો એમાં જવાબ આવશે એ 1,102. 13મું, જો 4,05,038 બરાબર 4 લાખ વત્તા n વત્તા 30 વત્તા 8, તો એનની કિંમત શું છે? તો કે એનની કિંમત થશે ડી 5,000. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, 10 મિલિયન બરાબર
ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો એમાં જવાબ આવશે કે 10 મિલિયન બરાબર 1 કરોડ અને 10 લાખ બરાબર 1 મિલિયન. બીજું છે 100,000 બરાબર ખાલી જગ્યા લાખ, તો કે 1 લાખ. ત્યારબાદ ત્રીજું છે એકમમાં 5 આવતો હોય તેવા 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 1,05,000 થશે. ત્યાર પછી ચોથું છે 1,06,159ની તરત પછીની સંખ્યા, તો કે 1,06,160 થશે. પાંચમું, ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે, તો કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999 થશે અને એના પછી તરત આવે 4 અંકની નાનામાં નાની સંખ્યા એટલે કે 1,000. ત્યારબાદ છઠ્ઠું છે ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય, તો કે 6 અંકની. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે સૂચના મુજબ કરો. એમાં પહેલો પ્રશ્ન છે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરી અને સૌથી નાની સંખ્યા તરફ જવાનું હોય, તો કે 25,843, 13,548, 8,435, 5,348 અને 4,835. આ એનો ઉતરતો ક્રમ થશે. ત્યાર પછી બીજું છે પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી મોટી? તો કે પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટરમાં આપી છે, જ્યારે મંગળની ત્રિજ્યા આપી છે એ મીટરમાં આપી છે. તો મંગળની ત્રિજ્યાને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીએ એટલે કે 4,300 કિલોમીટર થાય. તો પૃથ્વીની ત્રિજ્યા છે એ મંગળની ત્રિજ્યા કરતાં વધારે થશે. પૃથ્વીની ત્રિજ્યામાંથી મંગળની ત્રિજ્યા બાદ કરીએ એટલે કે 6,400 માઇનસ 4,300, તો કે એનો જવાબ મળશે 2,100. એટલે કે પૃથ્વીની ત્રિજ્યા છે એ 2,100 કિલોમીટર જેટલી વધારે છે. ત્રીજો પ્રશ્ન છે 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. તો કે 8 અંકની નાનામાં નાની સંખ્યા થશે 1 કરોડ, જ્યારે 7 અંકની મોટામાં મોટી સંખ્યા થશે 99,99,999. બંનેનો તફાવત કરીએ તો કે 1 કરોડ માઇનસ 99,99,999 અને જેનો તફાવત મળશે 1. ચોથો પ્રશ્ન છે 2, 0, 4, 7, 6, 5 આટલા અંકોનો એક જ વખત ઉપયોગ કરી અને બનતી 6 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો કે સૌથી મોટી સંખ્યા થશે 7,65,420 અને સૌથી નાની સંખ્યા થશે 2,04,567. બંનેનો સરવાળો કરીએ તો જવાબમાં મળશે 9,69,987. પાંચમો ક્વેશ્ચન એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ્રિંક્સ ભરેલ છે, તો તેમાંથી 200 મિલી કેટલી બોટલ ભરી શકાય? તો કે ટાંકીમાં કુલ કોલ્ડ્રિંક્સ કેટલું છે? તો કે 35,874 લીટર. હવે એને લીટરમાંથી મિલીલીટરમાં ફેરવીએ એટલે કે 35,874 ગુણ્યા 1,000. તો આ આપણે એને મિલીલીટરમાં ફેરવું. તો કે બોટલમાં કોલ્ડ્રિંક્સ કેટલું સમાય છે? તો કે 200 મિલી. તો કે 200 મિલીની એક બોટલ, તો કે 35,874 ગુણ્યા 1000માં કેટલી બોટલ સમાય? તો કે બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે
કે 1,79,370 બોટલ ભરી શકાય. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, એક બોક્સમાં 5 દવાની પેટી ભરેલી છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળી છે. દરેક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. તો કે એક ગોળીનું વજન 500 મિલીગ્રામ, તો કે 12 ગોળીનું વજન એટલે કે 12 ગુણ્યા 500 અને એનો જવાબ આવશે 6000 મિલીગ્રામ. તેથી એક પટ્ટીમાં 12 ગોળી સમાય છે એટલે એક પટ્ટીનું વજન થશે 6000 મિલીગ્રામ. હવે આવી 5 પટ્ટીનું એક બોક્સ બને છે એટલે 6000 ગુણ્યા 5 અને એનો થશે 30 ગુણાકાર 30000 મિલીગ્રામ. તો કે એક બોક્સનું વજન થશે 30000 મિલીગ્રામ. તો કે આવા કુલ 32 બોક્સનું વજન, તો કે 32 ગુણ્યા 30000 જેનો ગુણાકાર મળશે 9,60,000 મિલીગ્રામ અને એને આપણે ગ્રામમાં ફેરવીએ તો કે 960 ગ્રામ. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, કેટલા લાખથી 5 બિલિયન બને? તો કે 5 બિલિયન બરાબર 50,000 લાખ. 8મો પ્રશ્ન છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો કે એક શર્ટનું કાપડ 2 મીટર અને 15 સેન્ટીમીટર છે. બધાને સેન્ટીમીટરમાં ફેરવીએ તો કે 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર ને 200 વત્તા 15 એટલે કે 215 સેન્ટીમીટર એક શર્ટનું કાપડ થશે. કુલ કાપડ, તો કે કુલ કાપડ છે 40 મીટર અને એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો કે 4000 સેન્ટીમીટર. તો 4000 ભાગ્યા 215 કરીએ અને જવાબમાં આવશે 18 શર્ટ બનાવી શકાય અને 130 શેષ વધે છે એટલે કે 1 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ વધશે. 9મો પ્રશ્ન છે, એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે તો એપ્રિલમાં એ કેટલા સ્ક્રૂ બનાવે? એક દિવસ સ્ક્રૂનું ઉત્પાદન 2825, એપ્રિલ મહિનાના દિવસો 30, તો કે 30 ગુણ્યા 2825 અને બંનેનો ગુણાકાર થશે 84,750. તો કે એપ્રિલમાં 84,750 સ્ક્રૂ બનશે. 10મું, એક કંપની દરરોજના 7,000 રમકડાં બનાવે તો આ કંપની ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડાં બનાવ્યા હશે? તો કે ફેબ્રુઆરી 2024માં કુલ 29 દિવસ હતા. તેથી એક દિવસ રમકડાનું ઉત્પાદન 7,000, તો કે 7,000 ગુણ્યા 29 અને એનો જવાબ આવશે 2,03,000 એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કુલ રમકડાનું ઉત્પાદન થશે 2,03,000. ત્યાર પછી 11મો ક્વેશ્ચન છે, વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે, અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. તેમના ગણિત શિક્ષક બંને અંકનો સરવાળો કરે છે, તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતાં શું મળે? તો કે 7 અંકની સૌથી મોટી સંખ્યા 99,99,999, 6 અંકની સૌથી નાની સંખ્યા 1,00,000. બંનેનો સરવાળો કરીએ તો જવાબમાં મળશે 1,99,000, 1,99,999. હવે 4 અંકની સંખ્યા 1,000 થશે, એમાંથી બાદ કરીએ તો કે 1,99,999 માઇનસ 1,000, તો એનો જવાબ મળશે 1,98,999.